નમસ્કાર મિત્રો, હું વીણા અમીન, શાસ્તાપુર પે સેન્ટર શાળા, તાલુકો મહુધા, જિલ્લો ખેડા. આજે હું આપની સમક્ષ એક મહાન ક્રાંતિવીરની વાત કરવા માટે જઈ રહી છું, જેમણે કહ્યું છે કે જિંદગી તો अपने दम पर ही जी जाती है। अरे जिंदगी तो अपने दम पर ही जी जाती है, दूसरों के कंधों पर तो सिर्फ जनाजे उठाए जाते हैं। अरे दूसरों के कंधों पर तो सिर्फ जनाजे उठाए जाते हैं। આવી જ મહાન વીર ભાવના લઈને જન્મેલા આપણા શહીદ ભગતસિંહ, જેમને આજના દિને સત શત નમન. શહીદ ભગતસિંહનો જન્મ 28મી સપ્ટેમ્બર 1907ના દિવસે બંગા લાયલપુર, પંજાબ, બ્રિટિશ ભારતમાં થયો હતો. ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું. ત્યારબાદ તેઓ લાહોરની DAV હાઈસ્કૂલમાં ભણ્યા હતા. અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિદ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો. ભગતસિંહ શરૂઆતમાં તો કોંગ્રેસમાં જોડાયા હતા, પણ અમુક કારણોસર તેમણે તેનો ત્યાગ કર્યો હતો. ભગતસિંહ અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી. તે પછી તેઓ રાષ્ટ્ર સેવામાં જોડાઈ ગયા હતા. તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય બન્યા અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા. ઈસવીસન 1925માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી, જેથી તેમને સુખદેવ, યશપાલ, ભગવતીચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતીન્દ્રનાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો. તેઓ યતીન્દ્રનાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા હતા. ભગતસિંહ જ્યારે લગભગ 12 વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. આ વાતની જાણ થતાં ભગતસિંહ 12 કિલોમીટર પગે ચાલી અને જલિયાવાલા બાગ સુધી પહોંચ્યા હતા. 1928માં સાયમન કમિશનના બહિષ્કાર માટે પ્રદર્શનો થયા હતા અને તેમાં ભાગ લેનારા પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જ કરતા લાલા લજપતરાય ઘાયલ થયા હતા. થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી અંગ્રેજ અધિકારી મિસ્ટર સ્ટોકને મારવાનું કાવતરું ઘડ્યું હતું. 17 ડિસેમ્બર 1928ના રોજ લગભગ 4:15 વાગ્યે ASP જ્હોન પી સોન્ડરસન આવતા જ રાજગુરુએ તેને ગોળી મારી દીધી હતી. 8 એપ્રિલ 1929ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી ત્યારે ત્યાં બોમ્બ ફેંક્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા. આજે બોમ્બ ફેંકવાની જે ઘટના હતી તે તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓની પરાકાષ્ઠા હતી અને તેથી જ તેઓ નાસી જવાને બદલે ત્યાં જ ઊભા રહ્યા અને પકડાયા પછી તેમના પર મુકદ્દમો ચાલ્યો હતો. 7 ઓક્ટોબર 1930ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. 1931માં નક્કી થયા મુજબ 24મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલા. અંગ્રેજ સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલાં જ એટલે કે 23મી માર્ચે સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. 23મી માર્ચ 1931ના રોજ જ્યારે 24 વર્ષના આ નવજુવાનને ફાંસીએ લટકાવવા માટે લઈ જવાતો હતો ત્યારે તે
લેનિનનું જીવન ચરિત્ર વાંચી રહ્યા હતા. સંબંધિત અધિકારીએ કહ્યું, થોડીવાર રોકાઓ, એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે. અને રાત્રે 7:45 વાગે ભગતસિંહને ફાંસીના માંચડે ચડાવવામાં આવ્યા. અને આ વીર શહીદ ભગતસિંહ એ આપણા માટે પ્રેરણાનું પિયુષ મૂકતા ગયા, પ્રેરણાનું ઝરણું બની રહ્યા. ફાંસી પછી કહેવાય છે કે ચૂપચાપ ઉતાવળે સતલજ નદીના કિનારે હુસૈનીવાલા ફિરોઝપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આવા જ વીર શહીદ ભગતસિંહ કે જેમના રગે રગમાં એક જ ભાવના વહેતી હતી કે દિલ સે નિકલેગી ન મર કર ભી વતન કી ઉલ્ફત, दिल से निकलेगी न मरकर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबुए वफा आएगी, मेरी मिट्टी से भी खुशबुए वफा आएगी. शहीदे आज़म वीर भगत सिंहने आ स्वातंत्र्य पर्व निमित्ते शत शत नमन. जय हिंद, जय भारत. अस्तु.